પ્રસિદ્ધ લોક સાહિત્યકાર વાર્તાકાર અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા જોરાવરસિંહ જાદવનું અવસાન થયું છે। તેમના નિધનથી ગુજરાતી સાહિત્ય જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। આજે તેમના નિવાસસ્થાન વિજય 4 રસ્તાથી વાજતે ગાજતે તેમની સ્મશાન યાત્રા નીકળી હતી। તેમની અંતિમ યાત્રામાં અલગ અલગ ક્ષેત્ર સાથે સંકળાયેલી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી। મહત્વનું છે કે જોરાવરસિંહ જાદવે આખું જીવન લોક સાહિત્ય, લોકકલા અને લોક સંસ્કૃતિના સંવર્ધન માટે સમર્પિત કર્યું। તેમણે લોકવાર્તાઓ, ગીતો અને લોકજીવનના વિવિધ પાસાઓ પર આધારિત 90થી વધુ કૃતિઓનું સંપાદન અને સર્જન કર્યું હતું। ગુજરાતી લોક સાહિત્યને વૈશ્વિક ઓળખ અપાવવા માટે તેઓનું યોગદાન અનન્ય રહ્યું છે। તેમની જાણીતી વાર્તાઓમાં મરદ કસુંબલ રંગ જડે અને મરદાઈ માથા સાટે જેવી લોકપ્રિય કૃતિઓનો સમાવેશ થાય છે। તેઓને મેઘાણી સુવર્ણચંદ્રક અને ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા। ગુજરાતના લોક સાહિત્ય જગતમાંથી એક વિશાળ તારો જાણે હવે ખરી ગયો છે। અનેક કલાકારોના જીવનના અંદર કલાનો ઉજાસ પાથરવામાં એમનું યોગદાન ગુજરાત ક્યારે ભૂલશે નહીં। અત્યારે તો રાષ્ટ્રીય ક્ષેત્રે પણ તેઓ કલાને વધુને વધુ પ્રસરાવવા માટે કાર્ય કરી રહ્યા હતા। આજે આપણી વચ્ચે નથી, એનાથી મેં અગાઉ કીધું એમ કલા જગત અને સાંસ્કૃતિક જગત અને અનેક ઉગતા કલાકારો એને ખોટ ચાલશે।